વડોદરા શહેરમાં તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। શહેરના વોર્ડ નંબર 13માં આવેલી આશ્રમ સોસાયટી અને નવજીવન હાઈસ્કૂલ પાસે જર્જરિત દિવાલ અને નમી ગયેલા 2 વૃક્ષો મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે। 3 વર્ષથી સતત રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાના વોર્ડ નંબર 13માં આશ્રમ સોસાયટી અને નવજીવન હાઈસ્કૂલ પાસે આવેલી જર્જરિત દિવાલ અને 2 જોખમી વૃક્ષો સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યા છે। દિવાલ નબળી પડી ગઈ છે, જ્યારે બંને વૃક્ષો એક તરફ નમી જતાં કોઈપણ સમયે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી કોર્પોરેશન અને સંબંધિત વિભાગમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। અધિકારીઓને સ્થળ પર પણ બોલાવવામાં આવ્યા હતા, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। મહત્વની વાત એ છે કે નજીકમાં નવજીવન હાઈસ્કૂલ આવેલી હોવાથી દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક રહીશો આ માર્ગ પરથી અવરજવર કરે છે। ચોમાસામાં ભારે વરસાદ અને પવન દરમિયાન વૃક્ષો અથવા દિવાલ ધરાશાયી થાય તો મોટી જાનહાનિ સર્જાય તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક રહીશ હરીશભાઈ કાછિયાએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોએ તાત્કાલિક જોખમી વૃક્ષો દૂર કરી જર્જરિત દિવાલનું સમારકામ કરવાની માંગ કરી છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ યોગ્ય કાર્યવાહી થઈ શકે। આ છે આશ્રમ સોસાયટીની નાકુ બાજુમાં આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં આ દિવાલ છે। આ પોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે। વાતાવરણ આ 3 વર્ષથી આ દિવાલ પડી ગયેલી છે। તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી। તો બાજુમાં નવજીવન સ્કૂલ આવી, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી, રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય। અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું તેની જવાબદારી કોણ લેશે? કોઈ છોકરાઓ દટાઈ જશે, બધા મરી જશે, એની જવાબદારી કોણ લેશે? તંત્રને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે। ગયા ટાઈમની અંદર જે કોર્પોરેટર હતો એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું બી ધ્યાન આપ્યું નથી। આજના હાલના બી કોર્પોરેટરને બી અમે ફોટાને લેખિતમાં મોકલેલું છે। એમને અમે જાણ બી કરી છે કે તમે તેની મુલાકાત લો, હજુ સુધી એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને। હા કરીને અમને ફોટા હંગાથી લેખિતમાં આપી છે મેં। હરીશભાઈ કાછિયા।